જય ભગવાન, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ચતુર્માસ વિશે વાત કરીશું. તો આપણા હિન્દુ મહિના ચંદ્રની ગતિ મુજબ ચાલે છે અને સૂર્યની ગતિ ફિક્સ છે. એટલે ચંદ્ર અને સૂર્યની ગતિમાં ફેર પડે એટલે 32 મહિને એક અધિક મહિનો આવે અને સૂર્યચંદ્ર સાથે થઈ જાય. એટલે હિન્દુ માસ મુજબ આપણે એમ કહીએ કે ભાઈ દેવપોઢી 11 થઈ અથવા ગુરુ પૂર્ણિમા એ ચતુર્માસ ચાલુ થઈ જાય. ના, એવું નથી. પણ હિન્દુ ધર્મ ચાલે છે ધર્મ સિંધુ મુજબ, અને ધર્મ સિંધુમાં સ્પષ્ટતા કરેલી છે કે જ્યારે સૂર્ય કર્ક, સિંહ, કન્યા, તુલા રાશિમાંથી પરિભ્રમણ કરે તો એ 4 મહિનાને તમારે ચતુર્માસ ગણવો. એટલે સામાન્ય રીતે ચતુર્માસ 15મી જુલાઈની આજુબાજુ ચાલુ થાય. 15 સાથી 15 8 9 10 અને 11, 15-11 થઈ જાય અને વૃશ્ચિક રાશિનો સૂર્ય થાય ત્યાર પછી ચતુર્માસ હોય, કારતક મહિનો હોય કે ગમે તે હોય, આપણે લગ્ન કરી શકીએ. એટલે લગ્ન કરવા માટે 4 મહિના જોવાના છે. 15 સાથી 15 11 એ આપણા હિન્દુઓની જાણકારી માટે આ માહિતી મૂકી છે. બધા જાણકાર બનો અને માહિતી વધુ લોકોને આપો. ઓકે, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.